મહાભારતના પ્રારંભમાં પાત્ર વર્ણિમાં જે તે પાત્રો રહેલા છે મહાભારતના, એમની કેટલીક ખાસિયતો અને એમની કેટલીક વિશેષતાઓ વિગતવાર કથા સાથે મહાભારતમાં આવરી લેવામાં આવી છે. દરેક માણસની એક પ્રકૃતિ છે, દરેક માણસનો એક સ્વભાવ રહેલો છે, દરેક માણસની એક તાસી રહેલી હોય. તો એ રીતે મહાભારતમાં ઘણા બધા પાત્રોની વરણી હવે થશે. હજી તો આપણે શરૂઆત જ કરી છે. તો પાત્રવર્ણીમાં અત્યાર સુધી આપણે બહુ પાત્ર પ્રગટ નથી કર્યા. હજી મહાભારતનો મુખ્ય પાત્ર એના વિશે જ થોડી ઘણી ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે વાત કરી કે પિતાજીને ખુશ કરવા માટે, પિતાજીને પ્રસન્ન કરવા માટે, પિતાજીની ઈચ્છા પૂરી કરવા માટે ગાંગેય યમુના નદીના કિનારે નાવિક સમાજનો મુખી એ નાવિક પાસે અત્યારે ગાંગેય ઊભેલા છે. ગાંગેયમાં પિતૃભક્તિ ઉછળી રહી છે, માતૃભક્તિ પણ એટલી જ રહેલી હતી. મા માટે આ ગાંગેય ન્યોછાવાર થવા માટે તૈયાર હતો, કુરબાન થવા માટે. એ જ રીતે માએ ગાંગેયને કીધું કે જેમ તારામાં માતૃભક્તિ છે તેમ તારામાં પિતૃભક્તિ પણ હોવી જોઈએ. ફક્ત માના ઈશારા પર જરા પણ આનાકાની કર્યા વગર, હા ના કર્યા વગર માની વાતને રાખવા માટે ગાંગેય માને છોડી કરી અને હસ્તિનાપુર નગરમાં શાંતનુ રાજા એટલે કે એના પિતાજીની સાથે આવ્યા છે. આ બધા પાત્રો છે એ આપણને પ્રેરણા આપતા હોય. આપણે કરીએ ન કરીએ એ અલગ વાત રહેલી છે, પણ દરેક પાત્ર આપણને કાંઈક ને કાંઈક શીખ આપતા હોય છે. ઘણા પાત્રો મહાભારતમાં એવા છે કે એ પાત્રો એમ કહી રહ્યા છે કે આવું ન કરાય, અને કેટલાક પાત્રો એમ કહી રહ્યા છે કે આવું કરાય. આવું કરશો તો આ ફળ મળશે, આવું કરશો તો આ પરિણામ આવશે. એટલે દરેક પાત્ર પાસે કાંઈ ને કાંઈ સંદેશ છે, દરેક પાત્ર પાસે કાંઈ ને કાંઈ ઉપદેશ છે. આમ તો આપણે બધા માણસ જે જીવન જીવી રહ્યા છીએ એ આપણા જીવન પરથી પણ ઘણા લોકો દડા બાંધે. અગર આપણું જીવન બગડેલું હોય તો તે રીતે દડો બાંધે, અને આપણો જીવન જો સુધરેલો હોય તો તે રીતે આપણા પરથી પણ દડો લોકો બાંધતા હોય છે. જગતમાં ક્યારેક કોઈક વ્યક્તિ પ્રેરણારૂપ હોય છે અને કોઈક વ્યક્તિ એમના વ્યવહારથી ચેતવતો હોય છે કે આવું કરશો તો તમારી પડતી થશે, આવું કરશો તો તમારું અધઃપતન થશે. એવા સમાજના અને સંસારના દરેક પાત્ર માણસને કાંઈ ને કાંઈ કહી જતા હોય છે. તો ગાંગેય એક એવો પાત્ર રહેલો છે મહાભારતનો કે જેણે માતા માટે પણ એટલી જ કુરબાની આપવા માટે તૈયારી બતાવી હતી. અને એ રીતે અત્યારે પિતાજી માટે પણ ગાંગેય જરા પણ કાંઈ મનમાં ખેડ રાખ્યા વિના પિતાજી જ્યારે ઉદાસ રહ્યા, અને ઉદાસનું કારણ જ્યારે ગાંગેય જાણ્યું કે બીજું કોઈ કારણ નથી ઉદાસીનતાનું, કારણ એક જ છે કે એને નાવિક કન્યા સત્યવતી ગમી છે, અને એ સત્યવતી કન્યા સાથે શાંતનુ રાજાને લગ્ન કરવા છે. આ લગ્નની વાત પછી ગાંગેયે બીણું ઝડપ્યું, જવાબદારી લીધી અને પિતાજીને કીધું કે આવી નાની વાત માટે તમે બેચેન રહો, ઉદાસ રહો, સારું લાગે?
બીજી પણ વાત કરી શકતો હતો ગાંગે. શું કરી શકતો હતો? બીજી કઈ વાત કરી શકતો હતો? એ કહી શકતો હતો કે બાપુજી, હવે તમારી ઉંમર થઈ છે, હવે લગન બગન કેવા, હવે હાથમાં કરતાલ લઈ કરી, મજીરા લઈ કરી અને ભગવાનનું નામ લો. ક્યાં સુધી આ તમે આમાં પડ્યા કરશો કાંડોમાં? આવું પણ કહી શકત. પણ એવી શિખામણ, એવો ઉપદેશ, એવી સુફિયાણી સલાહ આ ગાંગીએ પિતાજીને આપી નથી. પિતાજીના મનમાં આજ છે ઈચ્છા, તો એમની ઈચ્છા પૂરી કરવી. એની ઈચ્છાને આધીન એ ગાંગીય અત્યારે નાવિક પાસે યમુના નદીના કિનારે આવ્યો છે. તમે નામ સાંભળ્યું હોય તો યયાતિ રાજા થઈ ગયા. સાંભળ્યું છે નામ યયાતિ રાજાનું? યયાતિ રાજા થઈ ગયા. એમની ઉંમર બહુ વધતી હતી, તે છતાં પણ એમને ભોગવિલાસ સેવવાની ઈચ્છા થઈ. તો એવી કથામાં વાત આવે છે કે યયાતિ રાજાનો દીકરો હતો. એ દીકરાએ પોતાની જુવાની પોતાના પિતાજીને આપી. નહીં તો ઠપકો પણ આપી શકે પિતાજીને, કંઈક બે ચાર શબ્દ પણ સંભળાવી શકે કે તમને શરમ આવે છે? નથી આવતી? બુઢા થયા છો, હજી તમારે ભોગ ભોગવવા છે? આવી કોઈ પણ સલાહ ન આપતા. કારણ કે આજના છોકરાઓ છે ને હોશિયાર બહુ થઈ ગયા છે. એ બધાને સલાહ આપે, અમે અમારા વડીલોને હવે ભાન રાખવી જોઈએ, અમારા વડીલોને હવે ખ્યાલ રાખવું જોઈએ. પણ ક્યારેક ક્યારેક કોક કથાના પાત્રો માણસને એવો ઉપદેશ આપે છે કે ચૂપ રહીને તું, તારાથી ભક્તિ ન થઈ શકતી હોય તો તું શાંતિ રાખ, બાકી ખોટી સલાહો શું કામ તું આપે છે? તો યયાતિ રાજા છે, એને ભોગવિલાસની ઈચ્છા થઈ અને અવસ્થા પણ હતી. આવા સમયમાં એના દીકરાએ પોતાની જુવાની યયાતિ રાજાને આપી હતી. જો કે કોઈની જુવાની અપાય નહીં, પણ આ કથાઓની બધી વાતો છે. મારી જુવાની છે, તમને ન અપાય, અને તમારો બુઢાપો મને ન મળે. દરેક માણસની અવસ્થા હોય છે, અવસ્થા પ્રમાણે દરેકને થતું રહેતું હોય છે. તે છતાં પણ કથામાં વાત કરી કે જુવાની આપી દીધી અને પછી યયાતિ રાજાએ જલસા કર્યા. પછી એમને ખુદને ખ્યાલ આવ્યું કે આપણે વાસનાનું સેવન ગમે તેટલું કરીએ, વાસનાનું સેવન કર્યા પછી ક્યારે પણ કોઈને આજ સુધીમાં તૃપ્તિ મળી નથી, સંતોષ થયો નથી. આ તો એવી વાત રહેલી છે કે આગ લાગી હોય તો આપણે વધારેમાં વધારે પેટ્રોલ નાખીએ કે કોઈ પણ એવી વસ્તુ નાખીએ જલન, તો એ આગ ઓલવાય નહીં, પણ આગ વધતી જાય. એવી રીતે વાસનાનું છે કે માણસ વાસનાનું સેવન કરતો રહે તો વાસના પણ એવી ચીજ રહેલી છે કે પ્રદીપ્ત થાય, ઓલવાય નહીં, ઝાંખી ન પડે. પણ ઝાંખી પાડવા માટે કે ઓલવવા માટે માણસને મહેનત કરવી પડે, પ્રભુમાં જોડાવવું પડે, પરમાત્માની ભક્તિ કરવી પડે. આવું બધું જ્યારે આપણે કરીએ ત્યારે કાંઈક આપણને વાસનામાંથી છુટકારો મળે. નહીં તો આપણા મન પર તો અનાદિકાળના સંસ્કારો વાસનાના છે. કેટલાય ભવોમાં લગ્ન થયા, કેટલાય ભવોમાં ભોગવિલાસ સેવ્યા, તે છતાં પણ હજી આપણને તૃપ્તિ થઈ નથી. તમે વિચારો, આપણે કેટલા ભવ કર્યા હશે, કેટલા ભવ કર્યા હશે? કોઈ છેડો જ નથી, અને કોઈ ચોખવટ કરી શકે તેમ નથી કે આપણે આપણા આટલા ભવ થયા જ. કેટલાય ભવો આપણા પસાર થઈ ગયા. અને જ્યારે જ્યારે આપણને જે દેહ મળ્યો છે ત્યારે ત્યારે આપણા જીવે ભોગવિલાસનું સેવન કર્યું છે, વાસનાને તૃપ્ત કરવા માટે પ્રયાસ કર્યો છે. અને આજ સુધીમાં કોઈની પણ વાસના સંતોષાઈ નથી, અને આજ સુધી કોઈ પણ માણસ તૃપ્ત થયો નથી. તૃપ્ત અને સંતોષ માણસ ત્યારે થઈ શકે પરમાત્મામાં જોડાઈ જાય, એના મહિમામાં જોડાઈ જાય, નવધા ભક્તિમાં જોડાઈ જાય, પરમાત્માના ગુણગાન ગાતો થઈ જાય કે ક્યાં એ પવિત્ર ભગવાન અને ક્યાં વાસનાનો કીડો હું. આવું જ્યારે માણસ વિચારે
થોડા આકરા પગલાં ભરે, થોડો ત્યાગ કરે, થોડો તપ કરે. આ તપ વગેરે શેના માટે છે? ઘર સારો ચાલે એટલા માટે તપ નથી. આપણે આ બધા તપોને કેવા માની લીધા છે? અમારા ઘરમાં અશાંતિ છે, તપ કરીશું તો શાંતિ થશે. બસ નાનકડી માંગણીઓ આપણે મૂકી દીધી ભગવાન પાસે. પણ એવું ક્યારે ન વિચાર્યું કે મારો જીવ કેટલો સડી રહ્યો છે વાસનામાં, કેવી ને કેવી તકલીફો મારા જીવે સહન કરી છે. ભગવાન હવે આમાંથી છુટકારો કરાવ. ઘરો તો ઘણા ઊભા કર્યા, સંતાનો ઘણા પેદા કર્યા, હવે આમાંથી છુટકારો અપાવ. પરમાત્માની ભક્તિ એટલા માટે છે. નવધા ભક્તિમાં પણ કીધું છે ને, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, ડોઈ ભક્તિ મમ કથા પ્રસંગા. પરમાત્માની કથાઓનું યા તો વાંચન કરવું, યા તો પરમાત્માની કથા સાંભળવી. વાંચવાથી કે સાંભળવાથી આપણને ખ્યાલ આવે કે હું ક્યાં છું અને ભગવાન કેવા છે. એ કથા સાંભળવાથી આપણને ખબર પડે. તો ગાંગેય પિતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈ આર્ગ્યુમેન્ટ કરી નથી. બસ મારા પિતાજી, એમને જે ભાવના થઈ છે, જે ઈચ્છા થઈ છે, હું પુત્ર છું, તો એમની ઈચ્છા પૂર્તિ કરવા માટે મારે યથાશક્તિએ પ્રયાસ કરવો. ક્યાં ઘરમાં ઝઘડા થતા હોય પિતા પુત્રોને, અને ક્યાં પિતા માટે ન્યોછાવાર થઈ જતા આવા સંતાનો. નાવિક પાસે ગાંગેય ઊભેલો છે અને નાવિકને સમજાવે છે. એક વાત કરું, ગાંગેય છે ને યુવરાજ છે, રાજકુમાર છે. આમ તો યુવરાજ પદ મળે એટલે ભાવિનો એ રાજા થાય, રાજા કહેવાય. તે છતાં પણ તમે જુઓ, યુવતીની માંગણી કરવા માટે એ ચલાવીને આવ્યો છે સામે દીકરીના બાપ પાસે. દીકરીના બાપ પાસે યુવરાજ ગાંગેય માંગણી કરવા આવ્યો છે. બાપને બોલાવ્યો નથી કે તને દરબારમાં બોલાવે છે, આવી જા, તારી સાથે વાતો કરવી છે. સામેથી આવ્યો છે, ચલાવીને આવ્યો છે. એટલે વ્યવહારમાં એમ કહે છે કે જે બાપ દીકરીને કન્યાદાન આપતો હોય એ બાપનો હાથ ઊંચે હોય, અને જે દીકરીને લેવા આવ્યો હોય એનો હાથ નીચે હોય. અને એ તમને ખાતરી ન હોય તો તમને એક થોડીક વાત સંભળાવું. राजा दशरथ जब अपने चारों बेटों की बारात लेकर राजा जनक के द्वार पहुँचे, तो राजा जनक ने सम्मान पूर्वक बारात का स्वागत किया. समझी शकाय छे ने कि જ્યારે બારાત આવી, 4 દીકરાઓને લાવ્યા છે દશરથ મહારાજા. રામ, ભરત, લક્ષ્મણ, આ 4ની જાન આવી છે. બોલો, આમ તો એકની જ છે. સ્વાગત થયો, જનક રાજાએ સ્વાગત કર્યો. तब भी दशरथ जी ने आगे बढ़कर क्या किया? जनक जी के चरण छू लिए. कोणे चरण स्पर्श कर्यो? तो जनक जीए. दशरथ जी ने आगे बढ़कर जनक जी के चरण छू लिए. जो महिमा केवो बतावे छे, दशरथ 4 कुंवरोनी जान लईने आव्या छे, अने ज्यारे जनक राजाए स्वागत कर्यो जाननो, त्यारे दशरथ महाराजा जनकजी ने पगे लाग्या. अने ज्यारे जनकजी ने पगे लाग्या त्यारे चौक कर जनक जी ने दशरथ जी को
થામ લિયા, અટકાવ્યો. કોર કયો હતા એ? અહીં છોકરી વાળા, હવે હું છોકરી વાળો, અહીંયા હું પગે લાગું, તમે મને કેમ પગે લાગો? પણ એ जनक महाराजा जनक जी ने दशरथ जी को थाम लिया, मतलब के अटकाव्यो के रेवा दो बापा, और कहा महाराज आप बड़े हैं, महाराज आप बड़े हैं, वर पक्ष वाले हैं, તમે મોટા છો, वर पक्ष वाला छो, ये उल्टी गंगा कैसे बहा रहे हो, ये उल्टी गंगा कैसे बहा रहे हो? इस पर दशरथ जी ने बड़ी सुंदर बात कही. दशरथ जी बहुत सरस बात करी. महाराजा आप दाता है, कन्या दान कर रहे हैं, मैं तो याचक हूँ, आपके द्वारा कन्या लेने आया हूँ, हूँ लेवा माटे आव्यो छूँ, आप दाता रहेला छो, हूँ मांगण छूँ. अब आप ही बताइए, दाता और याचक में कौन बड़ा है? बे माथी मोटो कौन, दातार के याचक? तो हवे जनक जी शू कहे छे? यह सुनकर जनक जी के नेत्रों से अश्रुधारा वह निकली. जवाब ना आप्यो पण एमनी आँखों में आंसू आवी गया. कन्या पक्षवाळो दातार छे अने वर पक्षवाळो याचक रहेलो छे. એટલે જનકજીનો મહિમા બતાવ્યો કે તમારો કેટલો મહિમા છે. અત્યારે વર પક્ષવાળાનો મહિમા નથી, પણ કન્યા પક્ષવાળાનો મહિમા છે. એટલે પગે હું તમને લાગું, તમે મને પગે ના લાગો. जिनके घर होती है बेटियां, हर बेटी के भाग्य में पिता होता है, हर बेटी के भाग्य में पिता होता है, लेकिन हर पिता के भाग्य में बेटी नहीं होती. हर पिता के भाग्य में बेटी नहीं होती. आ बात थी एक सरस કે બેટીનો કેટલો મહિમા છે. બહુ સારો મહિમા બતાવ્યો. બે સંબંધો એવા છે, બાપનો અને બેટીનો. આપણે ઘણી એની થોડી ચર્ચા કરી છે. બાપનો મહિમા છે બાપના સ્થાને, દીકરીનો મહિમા છે દીકરીના સ્થાને, પણ જબરદસ્ત મનેનો મહિમા રહેલો છે. તો આ મહિમા માટે ગાંગીય નાવિકને દરબારમાં ન બોલાવ્યો, મહેલમાં ન બોલાવ્યો, નહીં તો સત્તા હતી એમની પાસે, ગમે તે કરી શકત. પણ આ વ્યવહારમાં એમણે, આ સંબંધ બાંધવામાં એમણે સત્તાનો ઉપયોગ નથી કર્યો. સામેથી ચલાવીને પહોંચ્યા છે ગાંગેય. આમ તો પહેલાં શાંતનુ રાજા માંગણી કરી ચૂક્યા હતા, પણ નાવિકે શું કીધું? ચોખ્ખી ના પાડી દીધી. અને ના પાડવાનો ઉદ્દેશ શું હતો? પિતા છે ને દીકરીની ફિકર કરે, દીકરીની સુખ શાંતિની પૂરેપૂરી ફિકર કરે. પિતા કાંઈ સર્વજ્ઞ નથી, તે છતાં પણ ચકાસે, તપાસે કે મારી દીકરી માટે આ ઘર કેવો છે, વર કેવો છે, એના વ્યવહાર કેવા છે. જાણતા ન હોય પિતાજી, છતાં પણ ચકાસણી તો કરે. શેના માટે ચકાસણી કરે? કે મારી દીકરી સાસરે ગયા પછી દુઃખી ન થવી જોઈએ. હરેક પિતા પોતાની દીકરીને સુખી કરવા માટે હંમેશા પ્રયાસ કરતા હોય. ભલે પછી દીકરીઓ સમજતી ન હોય અને એના અર્થ એકના બીજા કરતી હોય, અલગ વાત છે. નહીં તો એક વિચારક પણ સરસ વાત કરે છે પિતા માટે, કે પિતા કેવા છે. પિતા એક ઉમ્મીદ है, एक आस है,
पिता एक उम्मीद है, एक आस है, परिवार की हिम्मत और विश्वास है। पिता कौन है? परिवार की हिम्मत और विश्वास है। परिवार में जो पिता न होय ने तो परिवार खोखलो थई जाए। भले पैसा बैसा बधे होय पण एक पिता चाल्यो जाए एटले घणी वखत घरना लोकोनी हिम्मत तूटी जती होय छे। जीवन जीववा माटेनो जे विश्वास रहेलो होय पिता चाल्या गया पछी ए विश्वास पण घणी वखत हटी जतो होय। पिता उम्मीद छे। उम्मीद एटले मने आ उम्मीद छे, इच्छा। पिता उम्मीद छे, पिता आशा छे, पिता हिम्मत छे, पिता विश्वास छे। बाहर से सखत, अंदर से नरम है। पिताजी केवा छे? बहार थी सखत होय, कड़क थाय, घरना नियम प्रमाणे चालवा माटे आग्रह राखे कि आपणा घरनी इज्जत छे, आपणा घरनी आबरू छे। तारी बहनपणी जो आम करती हो तो तारे आम ज करवुं जरूरी नथी। एनो घर अलग छे, एना घरनी व्यवस्था अलग छे, एना घरनुं वातावरण अलग छे, तारा घरनुं एटले कि आपणा घरनुं वातावरण अलग छे। एटले पिता क्यारेक सखत पण थाय, बहु सखत थाय। मने हमणे एक प्रसंग याद आव्यो, गामनुं नाम नहीं लऊं। 1-8 वर्ष पहला बन्यो छे प्रसंग। अमारी साथे सारा ई व्यक्ति संकळायेली, महाराष्ट्रनो प्रसंग छे। एमनी एक दीकरी अने एक दीकरो। सामान्य स्थिति, सत्य घटना छे। स्थिति एकदम सामान्य, पण बापने एवी इच्छा के दीकरो पण पगभर थाय अने दीकरी पण पगभर थाय, के भविष्यमां एमने तकलीफ न पड़े। हरेक बापने आ उम्मीद होय छे, हरेक बापने आ आशा होय छे कि अमारा दीकरा दीकरी पगभर थाय। तो ई महाराष्ट्रनुं कुटुंब 4 जणा, पति पत्नी अने भाई बहन 4 भणे। बापा गमे तेम करीने पैसानी व्यवस्था करे। प्राथमिक शाळामांथी ए माध्यमिक शाळामां गया, हाईस्कूलमां, अने हाईस्कूलमांथी भणवानी ઈચ્છા થઈ એટલે કોલેજમાં બાપે વ્યવસ્થા કરી। ગમે તેમ પેટે પાટા બાંધીને પણ વ્યવસ્થા કરી। આજે એવા દાખલા રહેલા છે, છોકરા છોકરીઓને ભણાવવા માટે બાપ જમીન જાગીર વેચી નાખતા હોય છે, ઘર વેચી નાખતા હોય છે। એવા બનાવ આજે બની રહ્યા છે। પણ એ દીકરા દીકરી ઘણી વખત બહુ ભણ્યા પછી, વિદેશ પહોંચ્યા પછી એ બાપે જે કુરબાની આપી હોય, એ બાપે જે ભણાવવા માટે ભોગ આપ્યા હોય, ભણાવવા માટે બહુ મહેનત કરી હોય, ઘર વેચ્યા, ખેતર વેચ્યા, બધું વેચ્યું, ઘરેણાં વેચ્યા, અને પછી એ છોકરા છોકરી મા બાપને અંગૂઠો બતાવી દે, અહીં આજે રસ્તે, તમે તમારે રસ્તે, અમે અમારે રસ્તે। આવું જ્યારે છોકરા છોકરી બાપ પર કરતા હોય કે મા પર કરતા હોય ત્યારે મા બાપના મન પર કેવું વીતતું હશે? જેના માટે જમીન જાગીર વેચી, જેને ભણાવવા માટે અમે આકાશ પાતાળ કર્યા, એ છોકરા છોકરી બસ પગભર થયા પછી લાત મારી દે। અરે આજના જમાનામાં તો ચિત્ર વિચિત્ર દાખલા બની રહ્યા છે, બહુ જ અતિ ખરાબ દાખલા બની રહ્યા છે। ભણતર વધી છે, ડિગ્રીઓ માણસ મેળવે છે, પણ ઘણી વખત પોતાની ફરજો ભૂલી જતા હોય છે। ભણ્યા પછી સારો જોબ અને સારો પેકેજ મળ્યા પછી મા બાપની પરવા પણ કરતા નથી। એવા મા બાપ છે કે બિચારા પહેલાં છોકરાઓને ભણાવ્યા હોય, છોકરાઓને થાળે પાડી દીધા હોય, પછી એ બાપાઓને ભીખ માંગીને ગુજરાન કરવું પડતું હોય છે। એવા દાખલા છે। આ વાત કરું મહારાષ્ટ્રની, તો કોલેજમાં છોકરી ભણવા જાય છે, છોકરો કોલેજમાં ભણવા જાય, બાપ મૂકવા જાય છોકરીને।
વળી કોલેજનો ટાઈમ પૂરો થાય એટલે બાપ તેડવા જાય. મા બાપે શું ભોગ નહીં આપ્યા હોય બચ્ચાઓ માટે, પોતાના સંતાનો માટે જબરદસ્ત ભોગ આપ્યા હોય છે ને. અને પછી એ પરણી જાય ને તમને તમારી પૂછા ન કરે તો તમને કેવું લાગે? વૈરાગ્ય થાય કે ન થાય? તમને દીક્ષા લેવાની ઈચ્છા થાય કે ન થાય? એમાં હસી પડશો, એમાં કઈ નહીં બોલો. હે ન લેવાય? બેક પહેરવાનું મન ન થાય કે આવો સંસાર? આટલા ભોગ આપ્યા પછી અમે બુઢા થઈ ગયા અને હવે જ્યારે અમારી સંભાળ રાખવાની જરૂર હતી ત્યારે આ લોકોએ અમને સલામ ભરી નાખ્યા. નથી થતું મનમાં કાંઈ બહેનો તમને કે તમે વેલ સેટ હશો, ઘરમાં સારી રીતે તમે સુખી હશો એટલે તમને આમ મન નહીં થતું હોય? નહીં. હે હમણાં તો દરેક સમાજમાં આવા બનાવ બને છે. એવું નથી કે એક જ સમાજમાં બનાવ બને છે, દરેક સમાજમાં. ચાહે ગમે તે સમાજ હોય, બહુ ખરાબ બનાવ બની રહ્યા છે. ઘણા મા બાપ અમારી પાસે આવે, રડે. હવે અમે શું કરી શકીએ? છતાં બિચારાઓને હિંમત આપીએ, આશ્વાસન આપીએ અને છેલ્લે સાધુડા હોય શું બોલે કે આ સંસારમાં કોઈનું નથી, હવે મન ઉઠાવી લો, બીજું શું. પણ આવું કહેવાથી થોડા મા બાપ મન ઉઠાવી લે? હા, તમને જ્યારે પણ દીક્ષા લેવાની ઈચ્છા થાય મને કહેજો. હા, નથી થઈ ત્યાં સુધી વાંધો નથી, જ્યારે થાય ત્યારે. હજી તમારે ઠોકરો ખાવી હશે, હજી તમારે ઠોકરોના સ્વાદ ચાખવા છે, બરાબર ચાખ્યા નહીં હોય, બરાબર ચાખી લો પછી કહેજો. બાપ ભણાવવા માટે કોલેજમાં છોકરીને મૂકી આવે, છોકરાને મૂકી આવે, લેવા માટે જાય, વળી વચ્ચે ફિકર કરે. આમ કરતા ને છોકરી ઉંમર લાયક થઈ એટલે એમની બાજુમાં એક શહેર હતો મોટો, મહારાષ્ટ્રમાં જ. નામ નહીં લઉં એનું કારણ છે કે આ વ્યાખ્યાન છે ને અહીંયા પૂરતા નથી. અત્યારે જે સત્સંગમાં જે બોલાય છે ને અહીંયા પૂરતું નથી, બીજે જાય છે. એટલે બહુ સંભાળીને બોલવું પડે, કારણ કે એ વ્યક્તિ પણ સાંભળતી હોય કદાચ. તો છોકરીના સગપણ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા બાપે. દરેક બાપ ઈચ્છે કે અમારી દીકરીને સારો ઘર મળે, સુખી થાય. અને દીકરી સુખી તો બાપ સુખી, દીકરી દુઃખી તો બાપ દુઃખી. સગપણમાં જે જોવાનું હોય શું કહેવાય, છોકરી જોઈ લે છોકરાને, છોકરો જોઈ લે છોકરીને, પછી વાતચીત કરી લે, અડધું પડધું નક્કી થઈ ગયું બધું સગપણ બગપણનું. બાપને હોશ હતી કે એક જ દીકરી છે અને બાપની એક દીકરી લાડકી પણ હોય તો સારી રીતે બધું પ્રોગ્રામ કરવાની ઈચ્છા હતી. અને એક દિવસે એ છોકરી પલાયન, આ બાજુ સગપણની તૈયારીઓ અને આ બાજુ છોકરી પલાયન. પલાયન થયા પછી શોધખોળ ચાલુ થઈ. ટીવી પર એડ આવી, ત્યાં સુધી છોકરી ન મળી. હતી બાજુમાં જ ક્યાંક. એ કદાચ એડ જોતી પણ હશે, પણ જોઈ લો, આટલા વર્ષ સુધી મા બાપે જેને ઉછેરી, પેટે પાટા બાંધીને ઉછેરી, ક્યાંકથી ઉછીના પૈસા લઈને ભણાવી, એ છોકરી બાપની આંખમાં ધૂળ નાખી કરી અને ચાલી ગઈ. અને એ સમજતી હતી કે બાપ મને બહુ લાડ કરે છે. એક હતી. આ બધું સમજ્યા પછી પણ એ છોકરી ગાયબ થઈ ગઈ. હવે તમારા સંતાન એકાએક ગાયબ થઈ જાય આટલા તૈયાર કર્યા પછી, તો તમારા મન પર એની ઇફેક્ટ, એની અસર કેવી થાય? હા, બાપ રડ્યો, ખૂબ રડ્યો. જ્યાં બનાવ બન્યો હતો ત્યાં અમારી ગેરહાજરી હતી, પણ અમને ફોન આવ્યો કે આ બનાવ બન્યો છે.
ખૂબ રડે, મા પણ એટલી રડે, બાપ તો ખૂબ જ રડે. પણ એ દીકરી એવી માયની લાલ છુપાઈ ગઈ ક્યાંક. ટીવી પર એડ આવે છે એ પણ કદાચ એ જોતી હશે, તે છતાં એના પેટનું પાણી ના હાલ્યું. 20 વર્ષ, 21 વર્ષ, 22 વર્ષ મા બાપે જે ભોગ આપ્યો એ બધું પાણીમાં. થોડા કલાકોમાં બધું પાણીમાં. પહેલો દિવસ થયો, બીજો દિવસ થયો, પોલીસોને ખબર આપી, થાણામાં ખબર આપી, આ થાણામાં ખબર આપી, ક્યાંથી છોકરીનો કાંઈ પત્તો નહીં. ચારે બાજુ બધાએ શોધખોળ ચાલુ કરી. એના સગા વાલા, પોલીસો, બીજા ત્રીજા, અડોશી પાડોશી, પણ એ છોકરી ક્યાંય દેખાઈ નહીં. એના બાપને શંકા પડી કે કોલેજમાં ભણતા ભણતા કે આ જોબ કરતાં કરતાં છોકરી ફલાણા ઠેકાણે બેસતી હતી, કદાચ એની સાથે કાંઈ રિલેક્શન હોય. તો એ તપાસ કરતાં 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 કેટલાક દિવસે એ ભાંડો ફૂટ્યો કે બાપ જે છોકરા માટે શંકા સેવી હતી એ છોકરો જ એ છોકરીને ઉપાડી ગયો હતો. અને છોકરીની ઈચ્છા વગર તો છોકરાએ પણ ઉપાડ્યું ન હતું. અરસપરસ બંનેની ઈચ્છાથી આ થયું છે કામ. હવે બાપ પર તો જાણે વીજળી પડી, કડાકા ભડાકા સાથે. એના હોંશ કોંશ બધા ઉડી ગયા. જે ધામધૂમથી લગ્ન કરવાની ઈચ્છા હતી એ પણ બધા હોંશ કોંશ ખલાસ થઈ ગયા. આજની તારીખે એ બાપ ટેન્શનમાં છે. અમારા સંપર્કમાં આવ્યા પછી દારૂ સદંતર એણે બંધ કર્યો હતો. આ બનાવ બન્યા પછી, અને હંમેશા શરાબી લોકોને બહાના ખપે, બહાનું મળી ગયું અને ડિપ્રેશન પણ આવી ગયા. ખાલી બહાનું ન હતું. આજની તારીખે છોકરી તો સ્વીકારી લીધી મા બાપે કે કાંઈ વાંધો નહીં, અરે એકના બીજા પગલાં લે એના કરતાં સ્વીકારી લેવું સારું. બાપ સખત રહેતો હોય ઘરમાં તો એક કારણ આજનો વાતાવરણ બહુ જ ખરાબ છે. અને બિચારી દીકરીઓ ઘણી એવી ભોળી પણ હોય, બદરીક પણ હોય, સરળ પણ હોય કે જેને આજના નાટકની વધારે ખબર ન હોય. ઓ સામેવાળો કહે કે તને હું બહુ ચાહું છું, આઈ લવ યુ, એ સામે વળી પોતે કહે આઈ લવ યુ. એ આઈ લવ યુ શેના કારણે કરતો હશે તમે જરાક તો વિચારો. એટલે ઘણી વખત જુવાન છોકરીઓ પણ ઉતાવળ કરતી હોય. મા બાપ પાસે જે અનુભવ હોય અને મા બાપ જે કાંઈક થોડું ઘણું જોઈ શકતા હોય એવી કદાચ કોલેજમાં ડિગ્રીઓ પ્રાપ્ત કર્યાથી અનુભવ થઈ જાય એ જરૂરી નથી. ખાલી ભણતા ભણતા થોડા અનુભવ થાય. જેમ જેમ માણસ સંસારમાંથી પસાર થાય તેમ તેમ અનુભવ થાય. તમને અત્યારે તમે બધા આપ સૌ વડીલો અનુભવથી ઘડાયેલા છો, કારણ કે આટલા વર્ષોમાં તમે ઘણું બધું જોયું છે. એટલે તો દીક્ષા માટે તમે ના પાડો છો, હું સમજું છું કે તમે આજકાલના થોડા ભોળા છો કે હમણાં હા પાડી દેશો કે ભલે મહારાજ હવે 2-4 દિવસમાં ઘરમાં બધા ફેંસલા કરી અને દીક્ષા લઈ લઈશું. બધા અનુભવ કર્યા છે તમે તો ઠીક છે. આ છોકરીની સત્ય ઘટના છે, પણ બાપે સ્વીકારી લીધી એ સારું. હું કહીશ કે ક્યારેક આવા બનાવ બને તો પછી છોકરીનો તિરસ્કાર ન કરવો. એના કર્મ બોલાવતા હોય કે XYZ ગમે તે હોય, બનાવ બની જ ગયો અને સમય નીકળી ગયો છે, હવે તમે વેલકમ કરો, સ્વીકારી લો. પછી છોકરીના જવા નસીબ કરમ ધરમ. પછી તમે ગાંઠ વારશો તો એ અંદર અંદર રડશે અને કદાચ એને ભૂલ પણ સમજાશે કે મેં આ ખોટું કર્યું છે, ઉતાવળ કરી નાખી છે, વગર વિચાર્યું જે કરે ને પાછળથી પસ્તાય. એવા પસ્તાવાવાળા કેસ ઘણા છે. તો ચાલીએ આપણે આગળ. પિતાની થોડીક વાતો કરું. આ શું નામ, નાવિકનું નામ નથી ને કાંઈ? ના, ખાલી આપણે નાવિક તરીકે જ વાત કરીએ છીએ. તો એ નાવિક છે, પોતાની દીકરી સગી નથી
આંગળિયાત દીકરી છે, એના પર વહાલ બહુ છે, એ લાડકી છે, ગમે ત્યાં જાય એ સુખી થવી જોઈએ. આ સુખી થવા માટે એ નાવિક જાણે પણ છે કે સામે માંગનાર ચાલુ માણસ નથી, સામે માંગનાર હસ્તિનાપુર નગરનો રાજા છે. અને અત્યારે જ્યારે યુવરાજ આવ્યો છે એ યુવરાજને પણ આ નાવિક ઓળખે છે. એની પ્રતિષ્ઠા, એની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે ગાંગેયની. આ બધું જાણતા હોવા છતાં પણ દીકરી સુખી થવાની છે, પણ એક બે શું કહેવાય, એક બે વાતો છે. એ જો કબૂલી લે તો આવો ઠેકાણો તો ભાગે અયોગ્ય મળે. પહેલી શરત, નાવિકે ગાંગેયને કીધું કે મેં તમારા પિતાજીને શા માટે ના પાડી? નહીં તો એવો કયો મૂર્ખ માણસ રહેલો હોય કે રાજા સામેથી માંગણી કરવા આવ્યો હોય અને નનૈયો કરી દે. પણ સમજી વિચારીને મેં ના પાડી છે, કારણ કે મારી દીકરીને હું દુઃખી નહીં જોઈ શકું. ભલે મારી નથી, સગી નથી, તે છતાં પણ હું એને સુખી જોવા માગું છું. એટલે મેં તમારા પિતાજીને અવિનય કરીને પણ ના પાડી, વિનય ભંગ કરીને પણ ના પાડી. આ પિતાનો જીવ છે, બહાર સે સખત ઓર અંદર સે નરમ. એવા ઘણા પિતા રહેલા છે, એવા ઘણા અદ્ધા છે કે બહાર દુનિયા દેખે તે રીતે રડી શકતા ન હોય તો પણ એ ચોરી છુપીથી બે ચાર આંસુ સારી લે, કોઈ કેવો પ્રસંગ બની ગયો હોય તો. જાહેરમાં પુરુષ કદાચ ન રડી શકે, પણ અંદર એ રડતો હોય. આંસુથી આપણે કદાચ જોઈ ન શકીએ, પણ બાપ ઘણા પ્રસંગે રડે છે, ઘણા પ્રસંગ. અને તેમાં સૌથી કરુણમાં કરુણ પ્રસંગ હોય તો સગો બાપ અને આંગળિયા દીકરી ગમે તે હોય, જ્યારે વિદાય આપે ત્યારે ગમે તેવો મજબૂત બાપ રહેલો હોય, એક વખત ઢીલો થાય ને થાય. માણસ કઠોર જ છે એવું નથી, માણસ કઠોર ખરો પણ નરમ પણ છે. પહેલાના જમાના જેવા હવે પિતા કડક નથી થઈ શકતા. એ પિતા સમજી રહ્યા છે કે હવે આખો સમય બદલાઈ ગયો છે, એકના બીજા કંઈ ખરાબ રસ્તા લઈ લે. કારણ કે હવે સુસાઇડ છે માણસો માટે સાવ આમ નોર્મલ વાત થઈ ગઈ છે. બોલો, હવે નાના પ્રસંગ હોય, નાના પ્રસંગ, તરત જ આ જ રસ્તો લઈ લે, આત્મહત્યા. મને એ વિચાર આવ્યા કે આ રસ્તો શું કામ લેતા હશે? એક તો મનુષ્ય અવતાર મળે, ફરીને મળશે કે નહીં મળે એની કોઈ ખાતરી નથી. અને આવી રીતે મરણ થાય એને ફરીને મનુષ્ય અવતાર મળવો મુશ્કેલ. લિંક તોડી નાખી. ઈશ્વરની જે સત્તા હતી એના પર પોતાની શક્તિ વાપરી. એટલે સુસાઇડનો રસ્તો સાવ હલકામાં હલકો રસ્તો રહેલો છે, ટૂંકામાં ટૂંકો ને ખરાબમાં ખરાબ રસ્તો રહેલો છે. અહીંયા જેટલાય બહેનો બેઠેલા છે જુવાન, એમને હું વિનંતી કરીશ કે ગમે ત્યારે તમને તકલીફ થાય, આવો રસ્તો ક્યારે પણ લેતા નહીં. જજુમો, આપણે માણસ છીએ, મુકાબલો કરો, સારી રીતે મુકાબલો કરો, ઝઘડીને નહીં. તમારી પાસે જો ભણતર હોય તો એનો પણ ઉપયોગ કરો અને કાંઈક સમાધાનનો રસ્તો લો. પતાવટ ન થાય તો પણ તમે ઢીલા ન પડો, મજબૂત રહો. આ સંસાર છે, મુકાબલો કર્યા વગર તો ચાલવાનું નથી. આપણે જે ધારીએ છીએ તે રીતે સંસારમાં બધું સારું બને, સારું રહે એવું તો શક્ય નથી. તો મુકાબલો કરવા માટે આપણને મનોબળ તો ખપશે જ, પણ આવા ટૂંકા રસ્તા ક્યારે પણ લેવા જેવા નથી. અમારી પાસે ભોજાઈમાં એક મુસ્લિમ બેન આવ્યા હતા. જો બધા સમાજોમાં ગડબડ ઘોટાળા તો હોય જ. સાવ છોકરી ફૂલ જેવી નાની હતી. લગ્નને 4 દિવસ થયા હતા અને એના પતિએ લાત મારીને ઘરમાંથી કાઢી મૂકી.
એ માં એ નાની છોકરી બુરખાવાળી હતી, એને લઈને અમારી પાસે આવ્યા કે મારા સાહેબ દીકરી બહુ દુઃખી છે, બિચારીએ બુરખો ઊંચો કર્યો, સાવ નાની, એકદમ નાની. જો આ છોકરાઓ છે એ ફસાવે અને પછી 2-4 દિવસમાં લાત મારી દે. અત્યારે આવી વ્યક્તિઓની હાલત કેવી હોય? ગમે તે સમાજના હોય, કારણ કે કોઈ સમાજ દૂધે ધોયેલો નથી અને તેમાં આપણે બધા અત્યારે કળિયુગમાં જીવી રહ્યા છીએ. એટલે કોઈ એમ ગર્વ લેતો હોય કે અમારા સમાજમાં આવું નથી થતું, એ તો હવે સંભવ નથી. ગમે તે સમાજ હોય, આવા બનાવ ઘટશે નહીં. જેમ જેમ આપણે આગળ જશું જમાનામાં, તેમ તેમ ખરાબ પ્રસંગો બનતા રહેશે. પણ અહીં બેઠેલા બધાને હું વિનંતી કરીશ કે ક્યારે પણ નબળો રસ્તો ન લેવો, જજુમવાનું, ભગવાનના શરણે જવાનું, પણ સુસાઇડ કરી અને પોતાની ગતિ બગાડવી નહીં. તો આગળ આપણે પિતાની વાત કરીએ. આ પિતાજી આજની તારીખે ડિપ્રેશનમાં છે, જેમાં વાત કરીને ડિપ્રેશનમાં એટલે બાગા થઈ ગયા છે. કારણ કે એક તો છોકરી પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા, છોકરાએ પણ એવું જ કર્યું. બાપના ઘરે એકે પ્રસંગ ઉજવાયો નહીં. એટલે આજની તારીખે બાપ ડિપ્રેશનમાં છે. માં થોડી હિંમતવાળી છે બહારથી, અંદરથી માં પણ તૂટી ગઈ છે. આવા પ્રસંગો આ સંસારમાં હવે બહુ જ બન્યા કરે છે. હવે એનાથી આપણે બચી શકીએ તેમ પણ નથી, કારણ કે હવે આખો તૂટી રહ્યો છે. થાગર થીગર માણસ કરીને ક્યાં સુધી કરશે? बाहर से सख्त है, अंदर से नरम है, उसके दिल में दफन कई गर्म है, उसके दिल में दफन कई गर्म है. બાપના દિલમાં એવી ઘણી વાતો હશે કે જે એણે પોતાના દિલમાં દફનાવી દીધી છે, કહેવા જેવી ન હતી. કહે તો એનો કાંઈ નીકળે નહીં, અર્થ ન નીકળે, કાંઈ મતલબ ન થાય, એટલે બધી દબાવતો જાય, દફન કરતો જાય દિલમાં. એવા તો ઘણા પુરુષો રહેલા છે કે ઘણી વાતો એણે દફન કરી નાખી છે, કહેવા જેવી નથી. અને સમાજને ઠેકડી ઉડાડવાનું મન થાય એવું કહેવાથી, એટલે બાપે એ બધી વાતોને પોતાની અંદર ઢાંકી દીધી છે. પિતા સંઘર્ષ કી आंधियों में हौसला की दीवार है. पिता संघर्ष की आंधियों में हौसला की दीवार है. પિતા ઘણી વખત પોતાના દીકરા દીકરીઓને હિંમત પણ આપે છે. કંઈક સંઘર્ષ એવા પેદા થાય તો ઘણી વખત દીકરા દીકરીને કે બેટા ડરતા નહીં, હિંમતમાં રહો, હિંમત રાખો, બધું સારું કરશે ભગવાન. એટલે ક્યારેક ક્યારેક પિતા ઘણી વખત આપણા માટે દીવાર પણ બની જાય. દિવાલ મતલબ કે ટેકો આપે આપણને, ડરો નહીં. આવા પિતા છે આજે ઘણા કે દીકરીને પણ ટેકો આપે, દીકરાને પણ ટેકો આપે કે બાપા જરાય તમે ફિકર ના કરો, બધું સારું થશે. પરેશાનીઓ સે લડને કો દો ધારી તલવાર है. પરેશાનીઓ સે લડને કો દો ધારી તલવાર है. પિતા કેવા છે? 2 ધારી તલવાર, परेशानियों सामे लड़वा माटे. बचपन में खुश करने वाले खिलौना है. बचपन में खुश करने वाले खिलौना है. बापा क्यारेक क्यारेक आ विश्वाने અહીંયા ખભા પર મૂકીને તેડે નથી વિશ્વ તને, પપ્પા અહીંયા ખભા પર લઈ લે. ક્યારેક બાપ છે એ દીકરા દીકરીને ખુશ કરવા માટે ઘોડોએ બની જાય. બને ને? બને કે ન બને? બાપની ઉપર તમે બેસો અને ઘોડાની જેમ હાંકો તો પણ એ બાપ રાજી થાય. ક્યારેક સંતાનો માટે બાપ ખિલૌના એટલે શું બની જાય? રમકડા બની જાય. નીંદ લગે તો પેટ પર સુલાને વાલે બિછૌના है. ક્યારેક ક્યારેક ઊંઘ આવે તો બચ્ચા બાપના પેટ પર શું રાખી દે? માથું રાખી દે, સૂઈ જાય.
એટલે ક્યારેક ક્યારેક બાપના પેટને દીકરા દીકરી બિછાના સમજી કરી અને સૂવે, કારણ કે ત્યાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે. હવે અમે અમારી જવાબદારી બાપના કે માના ખોળે મૂકી છે. पिता जिम्मेवारियों से लदी गाड़ी का सारथी है. पिता जिम्मेवारियों से लदी गाड़ी का सारथी है. કોઈ પણ માણસ હોય ઘર ચલાવવા માટે મહેનત તો કરવી પડે. ઘણા એવા પિતાશ્રીઓ છે બિચારા સવારે કામ પર જાય, રાત્રે કામથી પાછા આવે ને, મહેનત હોય, સખત મહેનત હોય, ક્યાં ને ક્યાં જવું પડતું હોય, તો એ સારથી બની જાય છે ક્યારેક ક્યારેક પપ્પા પિતા. ઘણી બધી જિમ્મેવારીઓ હોય, અને એમાં પણ સંયુક્ત કુટુંબ હોય અને મોટું કુટુંબ હોય તો પુરુષને જવાબદારીઓ ઘરની વધારે હોય છે. બેનો વાંધો નથી ને આવું બોલું તો? આમ સારું છે ને? નહીં તો એમ લાગે તમે ખાલી પતિઓને વખાણો છો. અમે આમને આમ છીએ. અમારી પણ કંઈક જવાબદારીઓ તો હોય ને. હોય જવાબદારીઓ તો કાં ન હોય. જ્યારે પતિદેવ ધંધે ગયા હોય, બિઝનેસ માટે ગયા હોય, ત્યારે હરુંભરું બધી જવાબદારીઓ કોના પર હોય? હા, તમારા પર હોય. ઘર સંભાળવાનું, બચ્ચાઓને સંભાળવાના, સ્કૂલે મોકલવાના, ટિફિન બનાવવાના, એ બધી તૈયારીઓ તમારા ખંભે રહેલી છે. એટલે બાપ પાસે પણ જવાબદારી છે, મા પાસે પણ જવાબદારી છે. सबको बराबर हक दिलाता यही एक महारथी है. દીકરાને પણ એટલો અધિકાર, દીકરીને પણ એટલો અધિકાર બાપ આપતો હોય છે. સપનों को पूरा करने में लगने वाली जान है. મારી દીકરીના આ સપના છે, એને આવો મોબાઈલ ખપે છે, એને આવો ઘડિયાળ ખપે છે, અને આ ખપે છે. હા, પપ્પા કેવી રીતે કમાતા હોય વિશ્વા તમને ખબર હોય? હા, ક્યારે પણ નાની ઉંમરમાં મોબાઈલની માંગણી ન કરવી. જરૂરી હોય આપણને ભણવા માટે તો ઠીક છે, નહીં તો એક એક પાઈની કિંમત કરવી કે પપ્પા સવારના નીકળી જાય, ત્યાં પહોંચે, પછી 1 દિવસે 2 દિવસે 4 દિવસે પાછા આવે. શું ખાતા હોય, શું પીતા હોય, કઈ રીતે ખાતા હોય, આ બધું જ પપ્પા માટે વિચારવાનું હોય ને. ઘણા દીકરા દીકરી બહુ ડાયા હોય, પપ્પા પર ખોટી જવાબદારીઓ એક તો હોય, ઘણી જવાબદારીઓ એમાં આવી રીતે માગીને જવાબદારીઓમાં ટાટ કરતા ન હોય. ઘણી સમજદાર દીકરીઓ છે. અમારા એક હૈદરાબાદમાં દીકરી હતી, કોલેજમાં ભણતી હતી. એના પપ્પાએ કીધું કે તને મોબાઈલ લઈ આપું, પૈસાદાર ઘર. એ દીકરીએ કીધું કે નહીં પપ્પા, મોબાઈલ વગર ચાલે છે ત્યાં સુધી મને મોબાઈલની જરૂર નથી. એક ડબલાથી ચાલે છે. હું કોલેજમાં છું, તમારે કાંઈ કામ હોય તો ફોન કરો, મને કાંઈ કામ હોય તો હું ફોન કરું. બાકી ખોટા મોટા મોબાઈલ લઈ અને ફર્યા કરવું ના પાડીએ. છોકરીએ, કોલેજિયન છોકરી હતી, અને ઘણી છોકરીઓ માંગણી કરે એપલ ખપે. હવે એપલ નથી, આ બીજા નીકળ્યા છે. અમે ઘણાને કહીએ ભાઈ સાહેબ તમે 75,000 કે લાખના મોબાઈલ લો છો, શું તમને કામ છે? શું તમારા બિઝનેસ છે? તમે તમારા કમાનારા પપ્પા પર આ બોજા શું કામ નાખો છો? મહેનત કર્યા પછી પૈસા મળે છે, એ પૈસા ઉપયોગમાં થતા હોય તો સારું છે. વગર ફોકટની ચીજ વસ્તુઓ લઈ કરી અને એક એક પાઈનો બગાડ કરવા જેવો નથી. બરાબર છે ને વિશ્વા? હા, ડાઈ છે દીકરી, સમજદાર છે આ બધી દીકરીઓ. તો આ કોલેજિયન દીકરીની મેં જે વાત કરી ને હૈદરાબાદની, સારી દીકરીઓ મેળવ્યા પછી પણ એક સાદો મોબાઈલ રાખતી. 17 વખત એના પપ્પા ઝઘડો કર્યો કે હું તારા માટે નવો મોબાઈલ લઈ જ આપીશ. એ છોકરીએ સ્પષ્ટ ના પાડી દીધી કે પપ્પા ભલે તમે પૈસાદાર છો, પણ જ્યાં મને મોબાઈલની જરૂર જ નથી,
ખાલી તમે હાયલો કરવાનું છે, એમાં નાના મોબાઈલથી નહીં ચાલે. અને ઘણી દીકરીઓ એ ઝઘડો કરે પપ્પા માટે નહીં, પણ મોબાઈલ માટે કે તમે કેમ ન લઈ આપો. પણ એ દીકરીઓ સમજતી નથી કે આપણા ઘરની હેસિયત શું. તમારી બહેનપણી પાસે મોંઘો મોબાઈલ હોય તો તમને લેવો જ પડે એવું જરૂર ખરું? એ તમારી બહેનપણી પૈસાદાર છે, હેસિયત છે, તમારા પપ્પા કમાઈને ગુજરાન ચલાવે છે, તો પરિસ્થિતિ જોઈ કરી અને વિચારવાનું. ઘણી દીકરીઓ બહુ સારી છે, ના પાડી દે છે, પણ ક્યારેક અમને અમારી પાસે કેસ આવે અને કે મારા સાહેબ સમજાવવા દીકરીને, એને મોબાઈલ ખપે છે, પેલો શું કહેવાય એવો મોંઘા મોબાઈલ. અને તમે વિચારો દીકરીઓ કે આવો મોંઘો મોબાઈલ તમારી પાસે હોય અને એકાએક ગુમ થઈ જાય તો શું થાય? પૈસા પાણીમાં જાય, પણ તમને કાંઈ ન થાય? થાય કે ન થાય? રડો કે ન રડો? હવે મોબાઈલ ન જ મળે તો તમારી હાલત કેવી થાય? હરેક પૈસાની કિંમત આંકવા જેવી છે. કેમ કમાય છે, કેટલી મહેનત કરવી પડે છે. ચાલીએ આપણે આગળ. હરેક પપ્પાને એવી ઈચ્છા છે કે મારા દીકરા દીકરીઓની બધી ઉમેદ હું પૂરી કરું, પણ સમજુ દીકરા દીકરી આજની તારીખે પણ પપ્પાને ના પાડી દે છે કે ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી, ભલે આપણે પૈસાદાર છીએ. છેલ્લી વાત કરું આમાં, इसी से तो माँ और बच्चों की पहचान है. इसी से तो माँ और बच्चों की पहचान है. આવી બધી જે વાતો કહેવાય એમાં માँ અને બચ્ચાઓની પણ પહેચાન છે. પિતા જમીન है, पिता जागीर है. पिता जमीन है, पिता जागीर है. जिसके पास ये है वह सबसे अमीर है. जिसके पास ये है वह सबसे अमीर है. કોણ હૈ? પિતા જેની જેના છે એ ખરેખર અમીર છે, કારણ કે પિતા જાગીર છે, પિતા જમીન છે. પિતા તો મોટા છે. છેલ્લી વાત, कहने को सब ऊपर वाला देता है. कहने को सब ऊपर वाला देता है, पर खुदा का ही एक रूप पिता का शरीर है. पर खुदा का ही एक रूप पिता का शरीर है. ભગવાનનો એક રૂપ એટલે પિતા જ છે. પિતાની કુરબાની જબરદસ્ત રહેલી છે. તો આ પિતા નાવિક ગાંગીએ જ્યારે પ્રસ્તાવ મૂક્યો, નિવેદન કર્યું, ત્યારે સ્પષ્ટ ના પાડી. પૂછ્યું ગાંગીએ કે ના પાડવાનું કારણ શું? તમારી દીકરી સુખી ઘરે જાય છે. હસ્તિનાપુર નગરના રાજા, જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે, એના મહેલમાં તમારી દીકરી જાય છે, કેટલી સુવિધાઓ મળશે, તે છતાં તમે ના શું કામ પાડો છો? ત્યારે એક વાત કરીએ, નાવિકે એકદમ પ્રજા છે છતાં પણ સામે યુવરાજ સામે ખુલ્લા દિલથી વાત કરી કે ના, હું એટલા માટે કરું છું, રાજા પર અભાવ નથી. રાજાને તો અમે ચાહીએ છીએ, ખૂબ પ્રેમ કરીએ છીએ, અમારા પ્રતિપાલક રહેલા છે, પણ ના પાડવાનું એક જ કારણ છે કે તમારી કીર્તિ, ગાંગી એટલે કહે છે કે તમારી કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી છે, એટલે ભવિષ્યમાં હસ્તિનાપુર નગરની રાજગાદી પર તમે જ બેસવાના છો. અગર હસ્તિનાપુર નગરની રાજગાદી પર તમે જ બેસવાના હો અને હું મારી દીકરી આ શાંતનુ મહારાજાને આપું અને એના થકી સંતાન થાય, તો એ સંતાનને રાજગાદી તો કાંઈ મળે નહીં. એ રાજગાદી ન મળે તો મારા ડોતરાની વેલ્યુ શું? આ દ્રષ્ટિથી હું ના પાડું છું. ગાંગીએ કહે છે બસ આટલી જ વાત છે ને, કે હું રાજા ન બનું અને તમારો રસ્તો ખુલ્લો કરી દઉં, તો હું અત્યારે જ પિતૃભક્તિ ખાતર ભવિષ્યમાં મારે કોઈ પણ રાજગાદી પર રાજા બનવું નથી.
એની પ્રતિજ્ઞા લઉં છું. પિતાની ભક્તિ ખાતર પિતૃભક્ત આ ગાંગીએ કેટલા રહેલા છે કે ભાવિનો રાજા છે તે છતાં પણ રાજા બનવા માટે સ્પષ્ટ સંકલ્પ જાહેર કર્યો, બોલીને નહીં. એ નાવિકને કહે છે, હું ખાતરી સાથે કહું છું કે હું ભવિષ્યમાં રાજગાદી પર બેસીશ નહીં. ચલો, નાવિક કહે તમે રાજગાદી પર નહીં બેસો, પણ ભવિષ્યમાં તમે લગ્ન તો કરશો ને. ભવિષ્યમાં લગ્ન કરશો તો તમારા પણ સંતાનો તો થશે ને. તમે રાજગાદી પર નહીં બેસો તો તમારા સંતાનો પણ રાજગાદી પર તો બેસશે, અને સંતાનો તમારા રાજગાદી પર બેસે તો મારી દીકરીની શું હાલત, મારા દીકરીના સંતાન થાય એમની શું હાલત. આ બે વાત મૂકી છે. એ વખતે આ નાવિકે ગાંગેય નાવિકને કહે છે કે ભઈલા, મારા સંતાન થાય એ રાજગાદી પર બેસે એવી તને બીક છે ને, ભય છે ને, શંકા છે ને, તો હું અત્યારે જ તારી નજર સામે સૂર્ય દેવતાની સમક્ષ સાક્ષીમાં હું પ્રતિજ્ઞા લઉં છું કે આ જીવન મારે લગ્ન કરવા નહીં, આ જીવન મારે બ્રહ્મચર્ય પાળવું. બસ પતી ગયું. કોના માટે કરે છે આ બધું? હા, પિતા માટે. તો પિતા પર અહોભાગ કેટલો હશે કે પોતાની લાઈફની જે મુખ્ય વસ્તુઓ કહેવાય એ મુખ્ય વસ્તુઓ પિતાના સુખની ખાતર બધી જતી કરવા તૈયાર થયો છે. આવા દાખલાઓ તો ક્યારેક જ આ દુનિયામાં જોવા મળે કે પિતા ખાતર આ બધું ત્યાગે, લગ્ન સુધા ત્યાગે. તરત જ સંકલ્પ કર્યો કે મારે રાજગાદી નથી જોઈતી, પહેલી પ્રતિજ્ઞા, અને મારે લગ્ન નથી કરવા એ બીજી પ્રતિજ્ઞા. અને જ્યારે એમણે પ્રતિજ્ઞા લીધી, મેં પહેલાં એ કીધું હતું કે તમે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરો, જ્યાં સુધી પ્રતિજ્ઞા ન લો ત્યાં સુધી તમારો ત્યાગ અધૂરો કહેવાય. અને જૈન શાસ્ત્રોમાં પ્રત્યાખ્યાન એટલે કે પ્રતિજ્ઞાનો મહિમા છે. ગમે તે કરો, તમે એકાસના કરો, ઉપવાસ કરો, કોઈ વસ્તુઓનો ત્યાગ કરો, જ્યાં સુધી પ્રતિજ્ઞા ન લો ત્યાં સુધી એ ત્યાગ તમારો અધૂરો કહેવાય. અને જૈન શાસ્ત્રમાં એના માટે પચખાણ, પ્રતિજ્ઞા માટે અમુક સ્પેશિયલ શબ્દો રહેલા હોય. એ શબ્દો મંત્ર જે કહો તે બોલાય ત્યારે એને પ્રતિજ્ઞા લીધી એમ કહેવાય. સંકલ્પ એક વાત છે, પ્રતિજ્ઞા લઈ લીધી એટલે પછી તમને એકદમ આવી ગયો, શું કહેવાય? હા, એ પેલો કયો તાળો? હે, હા, અલીગઢ જો તાળો શોધી આવ્યા માધુભા. તો પ્રતિજ્ઞા લીધી અત્યારે બંને. અને ત્યાર પછી ગાંગેય પર વિદ્યાધરો, દેવો એ આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ કરી. ભીષ્મ 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 બોલવા લાગ્યા. આ બંને પ્રતિજ્ઞાઓ ભીષ્મ છે. અને તેમાં પણ સૌથી મોટી પ્રતિજ્ઞા આ જીવન બ્રહ્મચર્ય પાળવું. યુવરાજ, જુવાની, રાજ સાહેબી એની વચ્ચે લગ્ન ન કરવા, અને બધી વ્યવસ્થા એના ઘરમાં મળી શકે તેમ છે, તે છતાં પણ એણે ત્યાગ કર્યો છે. એટલે દેવોએ એની પ્રતિજ્ઞા આવકારી, ગાંધર્વોએ પણ એની પ્રતિજ્ઞા આવકારી, વિદ્યાધરો પણ એની પ્રતિજ્ઞા આવકારી, અને બધા બોલવા લાગ્યા ભીષ્મ ભીષ્મ ભીષ્મ. અને કહેવા લાગ્યા કે ભવિષ્યમાં હવે તમે ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થશો, સુવિખ્યાત થઈ જશો, તમારી કીર્તિ ફેલાશે ભીષ્મ તરીકે. તો હવે આ મહાભારતનો પહેલો પાત્ર ખુલ્લો પડ્યો. તે કઈ રીતે ખુલ્લો પડ્યો છે, કેવી પ્રતિજ્ઞાઓ કડક લીધી છે, હવે આગળ વિચારીશું લગ્ન માટે શું થાય છે.